બોલો શ્રી સદગુરુ કવિ સાહેબ કે સતનામ સાહેબ સાહેબ બનગી સોહમ સોમહંસ હર હર ભોળેનાથ નાગેશ્વરી માત કી જય હો। જીવનની અંદર ભગવાન આપણે જુઓ જ છે, કોઈ પણ વસ્તુ ખોટું કામ કરતા હોય તો કહે છે તો એ એક સંત હતા, અમે સંતના ત્યાં ઉંમર થઈ ગઈ હતી તો કે મારી જગ્યાએ ગમે તે એક વ્યક્તિને નિમવો પડશે, એમાં કોને શિષ્ય બનાવો। શિષ્યો 3 તો જોડે રહેતા હતા, એમ તો ઘણા શિષ્યો હતા, એમને 3 શિષ્યો પસંદ કર્યા હતા। આમાંથી ગમે તે જો એકને બનાવશો તો એકને પેલું થાય છે, બીજાને કહો તો બીજો પેલું થાય, તો અમે કંઈક રસ્તો કાઢું। તો એમને નક્કી કર્યું કે બધાને 3 શિષ્યને બોલાવીને કીધું કે ભાઈ આ 3 કેરો આપું છું, એ કોઈ જુઓ ના, એ જગ્યાએ જઈને અને તમારે ખાવાનું છે, કોઈ જોવું ના જોઈએ કે સારું તારું। ત્રણે દિશાઓ એક નીકળી જાય, કોઈ પૂર્વમાં ગયો, એક પશ્ચિમમાં ગયો ને એક ઉત્તરમાં ગયો, 3 દિશાઓમાં ત્યાં ગયા। એક શિષ્ય ગયો તો એક ડુંગર આવતો, ડુંગરના નીચે એક બાજુમાં એક પથ્થર હતો, એના ખૂણામાં બેસી અને કોઈ જુવાના એ રીતે એને કેરું ખાધું, ખાઈ ગયો એ અને બીજો હતો તે કેરું લઈને નીકળ્યો અને નીકળ્યો ખાસો દોડી ગયો, જોયો કે જંગલમાં ગયો, જંગલની અંદર એક મોરાનું ઝાડ હતું, અહીંયા પોલું હતું, એટલે કે તાના પોલામાં બેસે હું ખાઈ લો, એટલે કોઈ જુવાના એટલે એને પોલામાં બે એને કેરું ખાઈ લીધું, એ પણ આવ્યો। ત્રીજો હતો એ વ્યક્તિ કેરું લઈને ગયો, પણ જોવા જાય કે મારું બધું ઠીક હોય પણ મારી ઓખો તો જોવું જ છે, જોવા જાય કે ઓખાથી દેખાય કે કેરું તો ના કહેવાય, કારણ કે ઓખો જોવું છે, એટલે કોઈ જોતું નથી એવું તો સજ નહીં, કે ઓખો જોઈ રહી છે, એટલે એને કેરું ખાધું નહીં, આખો દિવસ ફર્યો અને 5 વાગે પાછો ગુરુના ફાયન આવ્યો। તો ગુરુએ 3 શિષ્યને બોલાવ્યા અને પછી પૂછે કે ભાઈ સમ થયું એમ, એટલે કે ભાઈ પેલો કે મેં તો પેલો કે પૂર્વમાં જતો કે મેં તો કેરું ખાઈ લીધું, ઉત્તરમાં ગયો તો એ કે મેં કેરું ખાઈ લીધું, અને ત્રીજા નંબરનો પશ્ચિમમાં ગયો તો એ કે બાબજી હું જોઈ જતો હતો એ પણ મારી ઓખો જોતી હતી એટલે મેં કેરું ખાધું નહીં, બરાબર, એટલે મેં કેરું ખાધું નહીં। ગુરુ સમજીએ કે આના બધે આ 2 સિવાય આને અધિકાર અપાય, એટલે પછી એના અધિકાર આપવામાં આવ્યો ગુરુની જગ્યાએ, ગુરુએ એમને અધિકાર આપે કે મારે જ્યાં પછી તારી નિમણૂક થાય। એટલે એવું છે કે આપણે કોઈ પણ કામ ખોટા કરતા હોઈએ તો પણ આપણે પોતે પણ એમાં જોતા હોઈએ છીએ, પણ અને આપણું દિલ ના પાડતું હોય છે, પણ તો આપણે કરતા હોઈએ છીએ તો એમાં ખરેખર ઘણી વખત વિચારવું કે કર્મ ખોટા બંધાઈ ના જાય, એના માટે ધ્યાન રાખજો। બોલો શ્રી સદગુરુ કબીર સાહેબ કે સતનામ સાહેબ। જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો સાહેબ। સતનામ।